બોડેલીના પાનેજ ગામે 4.5 વર્ષની માસૂમ બાળકીની તાંત્રિક વિધિના નામે હત્યાની ઘટના પ્રકાશમાં આવતા છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે। ત્યારે આ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ મૃતક બાળકીના પરિવારજનોની મુલાકાત લીધી હતી। છોટાઉદેપુર જિલ્લાના ખોબલા જેટલા પાનેજ ગામમાં ગઈકાલે સવારના સમયે પોતાના ઘર પાસે રીટા તડવી નામની 4.5 વર્ષીય માસૂમ બાળકી રમી રહી હતી। તે દરમિયાન પડોશમાં રહેતો લાલુ તડવી રીટાને ઉઠાવી લઈ જઈ પોતાના ઘરમાં કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી હતી। તાંત્રિક વિધિના નામે આરોપી ભુવાના આ કૃત્યને લઈ સમગ્ર રાજ્યના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર કેસમાં બોડેલીના એસપીએ તાંત્રિક વિધિ અને આ આરોપી અસ્થિર મગજનો હોવાની વાત કરી હતી। ત્યારે આજે આ કેસમાં નવો વળાંક આવ્યો છે। પોલીસે આ કેસમાં પ્રેસ નોટ જાહેર કરી બાળકીને મારી તાંત્રિક વિધિ અંધશ્રદ્ધામાં હત્યા ન થઈ હોવાનું જણાવ્યું હતું। ત્યારે આજે સવારે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ મહારાઉલ સહિતના આગેવાનોએ મૃતક બાળકીના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી। આ સમગ્ર મામલે પરિજનોએ આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી હતી। જ્યારે આ કેસની ગંભીરતાને લઈ ધારાસભ્યએ અભયસિંહ તડવી સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટેલિફોન વાતચીત કરી હતી। એ બાળકીની જે મમ્મી છે જ્યોતિબેન, એમના પિતા રાજુભાઈ, આ તમામને મળ્યા, ગામ લોકોને પણ મળ્યા અને બધી હકીકત જાણી અને ખૂબ દુઃખ થયું। એ જે બનાવ બન્યો છે એ સમાજને શોભે એ પ્રકારનો નથી। આપને પણ જે ગામ લોકોની જે વાત છે, જેમને મળ્યા એમનું કહેવું છે કે કદાચ એને કોઈ તાંત્રિક વિધિ માટે આ કૃત્ય કર્યું હોય તો એ કૃત્ય કરવા પાછળ કયા લોકો છે કે શું છે એ બધાની પણ તપાસ થવી જોઈએ અને આની ડિટેલમાં તપાસ થવી જોઈએ। અત્યારે તો આપને કંઈ કહી શકીએ એમ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું। આ કોઈ ભૂવો નહોતો કે કોઈ એવું વંશ પરંપરાગત અથવા તો કોઈ કાયમી એને ત્યાં લોકો આવે અને એ વિધિ કરે એવો પણ માણસ નહોતો। એ 15 દિવસ પહેલાં જ કંઈ મજૂરીથી અહીં ગામની અંદર આવ્યો, સામસામે ઘર છે। આ જે પરિવાર જે દીકરીનું એને જે ખૂન કર્યું એ જ પરિવાર એને ખવડાવે છે। સમાજને એક સંદેશ આપવા માંગે છે કે આપને આ પ્રકારના જો કોઈ કુરિવાજની અંદર હોય, કોઈ અંધશ્રદ્ધાની અંદર હોય તો એમાંથી બહાર આવીએ, શિક્ષણ કરીએ અને વિજ્ઞાનની સાથે રહીએ અને આ બધાથી દૂર થઈ એવી હું લાગણી વ્યક્ત કરું છું। જે બની ગયું છે પાછું આવવાનું નથી, પણ સમાજને કલંક લાગ્યું છે અને તડવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ 67 થી 65 હજારની છે। આ તાલુકો આખો તડવી સમાજનો છે અને ઘણા તડવી સમાજના આગેવાનો સંતો પણ છે, ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે, સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે, બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે। આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બનાવ હોય, અંધશ્રદ્ધા થતી હોય અને આવા કૃત્ય કરે એને મારે એસપી સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ, આવી મારી લાગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।